જી આજે 2025-2026 નું બજેટ કેન્દ્ર સરકારે નાણામંત્રી રજૂ કર્યું અને આ બજેટમાં સૌથી મોટી જાહેરાત કરી નોકરિયાત વર્ગ માટેની। જી હા, 10 કરોડ કરદાતાઓને મોદી સરકારે મોટી રાહત આપી છે અને નવા ટેક્સ સ્લેબમાં જે નોકરિયાત વર્ગ આવશે, જે ટેક્સ ભરનારા લોકો આવશે તેમના માટેની જાહેરાત છે કે એટલે હવે 12.75 લાખ રૂપિયા સુધીની આવક પર તમારે કોઈ ટેક્સ ભરવો નહીં પડે। જો તમે નવી ટેક્સ રિજીમમાં છો તો નવા ટેક્સ સ્લેબમાં 4 લાખની આવક સંપૂર્ણપણે કરમુક્ત, નવા ટેક્સ સ્લેબમાં 4 થી 8 લાખની આવક પર 5% ઇન્કમ ટેક્સ છે। એટલે કે કુલ મળીને જો નવી ટેક્સ રિજીમમાં તમે આવી ગયા છો, આવવાના છો તો 12.75 લાખ સુધીની આવક પર તમારે એક પણ રૂપિયો ભરવો નહીં પડે। બિલકુલ, આ ખૂબ જ અગત્યનો એક નિર્ણય જે કેન્દ્ર સરકારે લીધો છે, નાણામંત્રીએ લીધો છે। જ્યારે બજેટની જાહેરાત કરી, હવે સૌથી સરળ ભાષામાં આપણે સમજીએ તો અત્યાર સુધી જ્યારે પણ સામાન્ય બજેટ જાહેર કરવામાં આવે, કેન્દ્ર સરકારનું સામાન્ય બજેટ જેને આપણે કેન્દ્રીય બજેટ પણ કહીએ છીએ, ત્યારે હંમેશા એ બજેટ રજૂ થવા પહેલા 15 દિવસ કે 1 મહિના પહેલા ચર્ચા થવા લાગે છે કે આ વખતે સરકાર આવકવેરાના દરમાં, સ્લેબમાં શું ફેરફાર કરશે, કેટલી રાહત આપશે। કેમ કે જેમ જેમ ઇન્ફ્લેશનનો રેટ વધતો જાય એ પ્રમાણે આવકવેરા દરમાં છૂટછાટ પણ મળવી જરૂરી છે, જેથી જે નોકરિયાત વર્ગ છે એ પોતાની આવકનો મોટો જે હિસ્સો છે એ ખર્ચ કરે અને એ નાણાં છે ઇકોનોમીમાં ઠલવાય, એટલે અર્થતંત્રમાં લિક્વિડિટી વધારે થાય। આ માટે દર વખતે આ ચર્ચા થતી હોય છે અને આપણે અત્યાર સુધી જોતા આવ્યા છીએ કે જ્યારે બજેટ ડિક્લેર થાય તો આવકવેરાના દરની મર્યાદામાં 50-50 હજારની રાહત જોવા મળતી હોય છે। હવે અત્યારે જે થયું છે એટલા માટે ઐતિહાસિક છે, જેમ મેં શરૂઆતમાં કહ્યું કે 1 ફેબ્રુઆરી 2025 નો દિવસ ઇતિહાસમાં અંકાઈ જશે, કેમ કે ક્યારેય ન થયું એવું થયું। કેન્દ્ર સરકારે આવકવેરાનો જે દર હતો એની જે મર્યાદા રાખી હતી કર મુક્તિની, એ ગયા વર્ષે, ગયા બજેટ સુધી 7.75 લાખ હતી। 7 લાખ સુધી આવકવેરામાંથી મુક્તિ અને 75 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન। એટલે ચર્ચા એ થઈ રહી હતી કે કદાચ સરકાર 8 લાખ, 8.5 લાખ કે પછી બહુ વધારેમાં વધારે 10 લાખ સુધીની આવક કરમુક્ત કરી દેશે। કેન્દ્ર સરકારે આજે જ્યારે બજેટ જાહેર કર્યું તો સૌથી મોટી રાહત નોકરિયાતોને આપી કે હવે 12 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત કરી દીધી છે। એટલે કે 7.75 ની ઉપર સીધા 12 લાખ અને એની ઉપર જો તમે 75,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન ગણો તો 12,75,000 રૂપિયાની વાર્ષિક તમારી આવક છે એ સંપૂર્ણપણે કરમુક્ત થઈ ગઈ છે। એટલે કે 5 લાખ રૂપિયાની રાહત આપી છે। 5 લાખ રૂપિયાનો જે દર છે એમાં રાહત આપી છે। પણ આમાં ડેવિલ્સ લાઈ ઇન ધ ડિટેલ્સ એવું એટલા માટે કહેવામાં આવ્યું છે કારણ કે જ્યારે આપણે આંકડામાં ઉતરીએ છીએ તો સવાલ એ થાય છે કે શું ફક્ત આ એક એવો નાનકડો સમુદાય છે જેના માટેની જાહેરાત છે, આખા દેશ માટે નહીં, કારણ કે વર્ષ 2022-23 નો જે આંકડો છે તે અનુસાર ફક્ત 7 કરોડ 40 લાખ લોકોએ જે આવકવેરા રિટર્ન ફાઇલ ભર્યું હતું। માત્ર 140 કરોડની આબાદી છે, તેમાંથી 7 કરોડ 40 લાખ લોકોએ રિટર્ન ફાઇલ ભર્યું અને એમાં પણ 5 કરોડ 20 લાખ એવા લોકો હતા કે જેમણે શૂન્ય ટેક્સ ભર્યો છે, ફક્ત રિટર્ન ફાઇલ કર્યું છે। એટલે કે આ જે આવકવેરો ભરનારા જે કરદાતાઓ છે એની સંખ્યા ફક્ત ને ફક્ત 2 કરોડ અને 20 લાખ હતી અને એ 2 કરોડ અને 20 લાખમાં પણ 28% એવા લોકો છે કે જે જૂના ટેક્સ રિજીમમાં છે। એટલે કે ચલો માની લો કે આ બધા 2 કરોડ 20 લાખ લોકો નવા ટેક્સ રિજીમમાં કદાચ આવી પણ જાય તો પણ એ તમામ લોકોને સ્ટાન્ડર્ડ ડિડક્શન કશું જ નહીં મળે। તમે હોમ લોન લો તેમાં પણ ડિડક્શન નહીં મળે કે પછી મેડિકલમાં પણ નહીં મળે। બજેટની અંદર જ્યારે આ ટેક્સ સ્લેબ જાહેર કરવામાં આવ્યો એની થોડી વાર પહેલા નિર્મલા સીતારમણે કહ્યું કે એક સપ્તાહની અંદર અમે બજેટ સત્રમાં જ એક નવું ઇન્કમ ટેક્સ બિલ લાવી રહ્યા છીએ અને આ ગયા બજેટમાં જ્યારે વચગાળાનું બજેટ રજૂ થયું હતું ત્યારે જ નિર્મલા સીતારમણે કહ્યું હતું કે આખા દેશમાં આવકવેરાની જે પદ્ધતિ છે એને અમે આખી 360 ડિગ્રી બદલી રહ્યા છીએ, ધરમૂળથી બદલી રહ્યા છે। એટલે એ બિલમાં કદાચ એ આવશે અને અત્યારે જે સૌથી વધારે ચર્ચા છે આ સ્લેબ જાહેર કર્યા પછી કે સરકાર ઓલ્ડ ટેક્સ રિજીમ એટલે કે જૂની જે ટેક્સ પદ્ધતિ છે એને હવે સાવ ધરમૂળથી હટાવવા માંગે છે। એક જ ટેક્સ રિજીમ રહેશે, એક જ ટેક્સ પદ્ધતિ રહેશે અને મારે જાણવું છે મુફદ્દલ કે જો તમે આ નવી ટેક્સ રિજીમમાં આવી જાઓ છો તો પછી તમને હોમ લોન પર કે પછી મેડિકલ ઇન્સ્યોરન્સમાં જે સ્ટાન્ડર્ડ ડિડક્શન મળતું હતું શું આમાં મળશે કે નહીં? નહીં, જે અત્યાર સુધી જૂની ટેક્સ પદ્ધતિ છે એમાં 80C
80cc, 80G, 80D આ જે ઇન્કમ ટેક્સના જે દાયરા છે એની અંદર તમને અલગ અલગ રીતે આવકવેરામાંથી કરમુક્તિ માટે તમે રકમ દર્શાવી શકતા હતા. 1.5 લાખ રૂપિયા સુધી તમે 80C માં ઇન્વેસ્ટમેન્ટ કરી શકતા હતા અને એમાંથી તમે કરમુક્તિ લઈ શકતા હતા. જે તમે હમણાં કહ્યું કે હોમ લોનનું ઇન્ટરેસ્ટ હોય એના ઉપર મળતી હતી, તમારા ઘરનું ભાડું હોય એમાં પણ કરમુક્તિ મળતી હતી, તમે મેડિક્લેમ ભર્યો હોય એમાં પણ કરમુક્તિ મળતી હતી, તમે જીવન વીમાનો પ્રીમિયમ ભર્યું હોય એમાં પણ કરમુક્તિ મળતી હતી, પેન્શનની જે સ્કીમ છે એમાં રોકાણ કર્યું એ બધું જ હટાવી દીધું છે. હવે આ પ્રકારના કોઈ દસ્તાવેજીકરણ એટલે સરળ થઈ જશે ટેક્સેશન. પણ આમાં લોકો હવે અનુશાસન સાથે ચાલવું પડશે, લોકોએ બચત રાખવી પડશે, કારણ કે જો એ ભલે તમને ટેક્સમાંથી બાકાત મળી ગયા પરંતુ એ તમે ખોટા ખર્ચ કર્યા તો પછી તમારું જે ઘર લેવાનું સપનું છે કે તમારી જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ છે, શિક્ષણ, આરોગ્ય, તેમાં તમારે ધ્યાન રાખીને ખર્ચવું પડશે. પરંતુ બીજા મહત્વના સવાલ પણ આપણી સામે ઉભા છે કે ભાઈ રૂપિયો સતત ગગડી રહ્યો છે, એફડીઆઈ લોએસ્ટ રેટ પર છે, બેરોજગારી દર છે, મોંઘવારી છે. શું આ બધા સવાલના જવાબ આપણને આવનારા વર્ષોમાં મળશે કે કેમ તેના પર પણ નજર રહેશે.